चेय्य बड़िम पैठा सुवाई पव्वावणाय पयट्ठवणा उत्थय लेहणवाय पूसः कालायिका। શ્રાવક જીવન પામ્યા પછીના એ જીવનના કૃત્યો શું હોય છે? શ્રાવક કે સાધુ જે કોઈ પણ શાસનને પામ્યા છે એના હૈયામાં એક જ ભાવ હોય, જે ભાવના તીર્થંકરોએ ભાવીને એ ભાવનાનો અંશ જેની અંદર હોય એ તીર્થંકરનો ઉપાસક છે. સ્વાર્થનું વિસર્જન થઈ જાય અને પરમાર્થ પ્રગટ થાય ને પછી તીર્થંકરના ઉપાસક થવાય. તીર્થંકરોએ પોતાની જાતને એક જ ભાવનાથી વાસિત કરી, સવી જીવ કરું. જે કોઈ પણ સંપર્કમાં આવે અને ન આવે તો પણ મારી ભાવનાઓ માત્ર ને માત્ર એટલી છે કે એને સન્માર્ગ મળે, એનું કલ્યાણ થાય, એને સત્ય સૂઝે, એને પ્રકાશ મળે, અથડાતો કૂટાતો એ બચે અને સાચા સુખ સુધી પહોંચે. આ એકમાત્ર ભાવનાથી એમણે પોતાનું આખું જીવન વિતાવ્યું અને તીર્થંકર નામ કર્મવાન. ભગવાને કેટલા માસક્ષમણ કર્યા? નંદન ઋષિના ભવમાં એકમાત્ર આ ભાવનાને સફળ કરવા માટે કેટલા માસક્ષમણ? 1,00,000 વર્ષનું ચારિત્ર પર્યા, 11,80,645 માસક્ષમણ. કઈ ભાવના? બસ એક જ, સહુનું ભલું. અને એ ભાવનાનો અંશ જો આપણામાં હોય ને તો જ આપણે એમના ઉપાસક છીએ. જ્યાં સુધી એકલો સ્વાર્થ ભર્યો છે ત્યાં સુધી આપણે પ્રભુના ઉપાસક નથી. પૂજા ભલે કરતા હોઈએ, ઉપાસના એ આપણો અધિકાર. પૂજા તો થાય, સ્વાર્થથી પણ થાય. ઉપાસના તો જ થાય જો તમારું સ્વાર્થ વિસર્જન થઈ જાય. એક જ કામના હોય, સહુનું. બસ આ શાસન જે પ્રભુએ પ્રવર્તાવ્યું અને આપણા સુધી પહોંચ્યું ને એ શાસન બધાય સુધી પહોંચે. આપણી તાકાત નથી આપણે કોઈને સન્માર્ગે લાવીશું, આપણી તાકાત નથી આપણે કોઈને માર્ગ દેખાડીશું, પણ આ શાસન એ સાચામાં સાચો માર્ગ છે. આ જ સાચો માર્ગ છે. આટલી હૈયે પ્રતીતિ હોય ને પછી એમ થાય કે સહુને મળે એ માટે શું કરી શકાય, કયા કયા ઉપાય કરી શકાય. અને એ ઉપાય રૂપે આ 7 કર્તવ્યો બતાડ્યા. કઈ રીતે લોકોના હૈયામાં શાસન વસી શકે. પહેલું કર્તવ્ય બતાડ્યું, જીન મંદિરને નો નિર્માણ. બહુ અદભુત. માત્ર કરવું એમ ન કહ્યું, કરવાના ઉદ્દેશની સાથે જ એની પાત્રતા કોની હોય, કોણ કરી શકે, કોને અધિકાર છે બનાવવા. સાધુને અધિકાર નથી. સાધુને અધિકાર નથી. સાધુ એમ ન કે ડોક્ટર સાહેબ મંદિર બાંધજો. આ ભાષા સાધુની ના. સાધુ ઉપદેશનો અધિકારી છે, સાધુ આદેશનો અધિકારી નથી. માત્ર જણાવી શકે કે આ કરવા જેવું છે. કારણ કે આદેશ અપાય છે ને ત્યારે મમત્વ પેદા થાય છે. જ્યારે આદેશ અપાય છે ને ત્યારે આગ્રહ પેદા થાય છે. મેં તમને કહ્યું અને તમે વળી હા પાડી એટલે મારું મમત્વ બંધાઈ જાય. મારા કહેવાથી મંદિર બંધાય, મારા કહેવાથી કરે છે, મારો ભગત છે એટલે મારા હાથે જ પ્રતિષ્ઠા કરાવો. પછી એમ જ હોય, આ જિનાલયમાં જે કરવાનું હોય મને પૂછ્યા સિવાય કંઈ કરવાનું નહીં. સાધુના પતનનું કારણ છે આદેશ. અને એટલા માટે એક માત્ર મર્યાદા બાંધી આપી છે ભગવાને, સાધુ ઉપદેશ આપે, આદેશ કોઈ દિવસ ના. આમ કરજો આ ભાષા હોય જ નહીં. તમે આવો એમ બોલવું ને એ પણ દોષ.
તમે બેસો એમ કહું એ પણ દોષ. આદેશની ભાષામાં વાત જ રાખ. એટલે સાધુનો અધિકાર જ નથી. આમ ઉપદેશ આપે ને છૂટી જાય. એની ભાવના હશે તો કરશે, એની ભાવના હશે ત્યારે કરશે, એની ભાવના હશે તે રીતે કરશે. અહીંયા તો ઘણી વાર હું ઉભો રહું, ભાઈ આમ મૂકો, અહીંયા આમ કરો, આમ નહીં ચાલે, આમ જ કરવું પડશે. અને શ્રાવકોને ગમે મહારાજે કેટલો સાથ આપ્યો આપણે. આવો ભાઈ હરકાન, આપણે બે મર્યાદાઓ નથી સચવાઈ ને એમાં ઘણા ગોટાળા થયા, એમાં ઘણી ગડબડ થઈ છે, એમાં ઘણા અનર્થો થયા. મર્યાદાઓ, મારી મર્યાદા મારે સમજવાની છે, તમારી મર્યાદા તમારે સમજવાની. તમે ચૂકો ત્યારે મારે ધ્યાન દોરવાનું છે, હું ચૂકું ત્યારે તમારે ધ્યાન દોરવાનું છે. આનું નામ સંઘ છે. સંઘ આ છે. સંઘ મિલી ભગતનું નામ નથી. હું કરું તમે છાવરો, તમે કરો હું છાવરું, તમે મારી પીઠ થાબડો ને હું તમારી પીઠ થાબડું. આ સંઘ નથી. સંઘ તો એકબીજાની ઉન્નતિમાં સહાયક બને તેનું નામ છે. જ્યાં ચૂકાય ત્યાં કહેવામાં ખચકાટ ન થાય ને એ ગુરુ છે, અને સાંભળવામાં જેને તકલીફ ન પડે ને એ શ્રાવક છે. ખચકાટ ન થવો જોઈએ, ભાઈ આને ખોટું લાગી જશે, કાલથી નહીં આવે તો. ભય રાખે એ ગુરુ ન થઈ શકે. પંપાળ્યા કરે એ ગુરુ ન થઈ શકે. શ્રાવક પણ એ ભય ન રાખે, એ પણ હિત બુદ્ધિથી જીવનારા ભેગા થાય ને એનું નામ સંઘ. એકબીજાના હિતની ચિંતા જેના હૈયે વસી છે અને એમનો મેળો એનું નામ સંઘ. ત્યાં સંબંધો સાચવવાના ન હોય, ત્યાં એકબીજાના મન સાચવવાના ન હોય, પણ પ્રભુ શાસનનું જરાય નબળું દેખાય ને ત્યાં ઉભા થઈ જવાનું. આ સંઘ છે. સાધુનો અધિકાર નથી, અધિકાર શ્રાવક. સાધુ ઉપદેશ આપશે. કેટલું બધું ઝીણવટથી અધિકારી કોણ છે આપણે કાલે જ વિચાર્યું. અને જીનાશલાય બાંધવું હોય તો કેટલી વસ્તુ ધ્યાનમાં રાખવી પડે. વિધિ છે, બધું જ સમજવું પડે. આપણે તો શરૂ થઈ જઈએ છીએ. જીણ ભવણ કારણ વિહી શુદ્ધ ભૂમિ દલમ ચકઠાઈ. 5 વાના ધ્યાનમાં રાખવાના છે. પેલું ભૂમિ. ભૂમિ શુદ્ધ જોઈએ, દોષ વગરની જોઈએ. દ્રવ્યથી પણ શુદ્ધ જોઈએ અને ભાવથી પણ શુદ્ધ જોઈએ. દ્રવ્યથી શુદ્ધ એટલે શું? જ્યાં જમીનની અંદર કોઈ દ્રવ્યો ખીલા વગેરે, હાડકા વગેરે અંદર દબાયેલા ન. એવા દાખલાઓ છે. જીનાલે બંધાઈ ગયા, ઠેકાણું જ ન પડે, સંઘની પડતી થઈ જાય. પછી માર્ગદર્શન મળે કે દેરાસરની જમીનમાં કઈ ગડબડ છે, અને આખું ઉતારવું પડે, અને ખોદે ત્યારે ખબર પડે કે અંદર હાડકા. ભૂમિ શુદ્ધિ, આ દ્રવ્યથી શુદ્ધિ. અને ભાવથી શુદ્ધિ શું? જ્યાં જિનાલય બંધાય ત્યાં આસપાસની કોઈ વ્યક્તિને એનાથી અપ્રીતિ ન થવી જોઈએ, દુઃખ ન થવું જોઈએ, મનમાં દ્વેષ ન જાગવો જોઈએ કે હવે આ કરી દીધું છે, હવે રોજની ઝંઝટ, રોજ ઘંટ વાગશે. એવા ઘણા જિનાલયો છે જ્યાં ઘંટ બાંધી દેવા પડ્યા છે. ઘંટ પણ નહીં વગાડવાનો એ હદના સ્ટે આવેલા છે. અપ્રીતિ, મેં કાલે પણ કહ્યું, ધર્મ તો પ્રીતિ જગાડનારો જ હોય, ધર્મ અહોભાવ પેદા કરનારો જ હોય. ધર્મ કોઈના હૈયામાં અપ્રીતિ જગાડનારો ન જ હોય. આપણા વરઘોડા હવે તો એ અપ્રીતિના સાધન બની ગયા. આપણી એક એક ક્રિયાઓ લોકો ત્રાસી જાય છે કે આ વાણિયા જ્યારે જુઓ ત્યારે બેન વાજ હારે નીકળતા જ, જ્યારે જુઓ ત્યારે ભીડ કરે, જ્યારે જુઓ ત્યારે ટ્રાફિક રોકી લે. કોઈકને સ્કૂલે જવું છે, કોઈકને હોસ્પિટલે જવું છે, કોઈક માંદું છે, કોઈક કંઈક છે, કોઈકને પરીક્ષા છે, જોવાનું જ નહીં, નાચવા ઉભા રહે એટલે પતી ગયું. ખાવું ભૂલ્યા, પીવું ભૂલ્યા, બધું ભૂલ્યા ને.
ભાન ભૂલ્યા. અપ્રીતિ થાય ને તમારા લીધે જો અપ્રીતિ થાય તો તમારું કાંઈ તમને કોઈ ઓળખતું નથી. તમને કે મને કોઈ ઓળખતું નથી. નિંદા ધર્મની થાય છે, નિંદા શાસનની થાય છે, અવહેલના શાસનની થાય છે, દ્વેષ ધર્મ તરફ થાય. એટલે આપણો ઉપયોગ રાખવાનો છે. જ્યાં બાંધીએ ત્યાં દ્વેષ ન થવો જોઈએ, કોઈને અપ્રીતિ ન થવી જોઈએ. આ ભૂમિની શુદ્ધિ છે. પછી પદાર્થોની શુદ્ધિ. જે કંઈ પણ લાવો, લાકડા લાવવાના હોય, આરસ, ઈંટ, ચૂનો, પથ્થર, જે કંઈ પણ લાવવાનું, એ બધી જ સામગ્રી ઉચિત મૂલ્ય આપીને, ઠગાઈ કરીને નહીં, વ્યવસ્થિત જોઈને ઉત્તમ પ્રકારની લાવવાની છે. એટલે સામગ્રીની પણ શુદ્ધિ જોઈએ. પછી જે નિર્માણ કરનારા કારીગરો છે, બહુ ચોખ્ખું લખ્યું છે, એને ખુશ રાખીને કરજો. તમે પરમાત્માનું દેરાસર બાંધો છો, એમાં ખુશી. જેમ પાણી રેડાય, તમને કારીગરી ખૂબ ગમે, ઝીણી ઝીણી થવી જોઈએ. તમે એમ કહો સાહેબ બહુ અદભુત કલા કારીગરી કરી, પણ જો તમે શોષણ કરો, જો ઉલ્લાસથી તમે ન કરો, પાણી રેડાય પણ એમાં જો ઉલ્લાસ ન રેડાય તો એ જિનાલય અહોભાવ પેદા ન કરી શકે. પાણી રેડાય ને એની સાથે કારીગરોનો ઉલ્લાસ, ઉમંગ, ઉત્સાહ અને પ્રસન્નતા એ પણ અંદર રેડાવા છે. પ્રભુનું સ્થાન બનાવો, ત્યાં ગણતરીઓ ન હોય. હા, વેડફવાના ન હોય, વેડફવાનું ન હોય. આપો, કેમ દેવદ્રવ્યને આપવાના છે, કોના ઘરના આપો. પેલા લોકો પણ હવે એવા થઈ ગયા. મને ઘણી વાર થાય, આપણે જે રીતે જિનાલયો બાંધીએ છીએ, સોમ પુરાવો તગડા થતા જ જાય. આપણા થકી સોમ પુરાવો મર્સિડીઝમાં ફરે છે ને આપણો શ્રાવક સાયકલે પામતો નથી. આપણી દશા છે, આપણી સ્થિતિ છે, આંતરિક સ્થિતિ છે આપણી, બહુ નબળી સ્થિતિ છે. આપણે જિનાલયનું ધ્યાન રાખ્યું છે પણ સંઘનું ધ્યાન નથી રાખ્યું. આપણે જિનાલયમાં ચોકસાઈ રાખીએ છીએ, સંઘ માટે ચોકસાઈ નથી રાખતા. અને આ બહુ જ મોટી નબળાઈ છે. સંઘ હાલમડોલ છે. સંઘના સભ્યો સ્થિર નથી, વ્યવસ્થિત નથી, સીધાય છે. અને આપણા જ આ રૂપિયે બીજા બધા ઘણા વિવેકની જરૂર છે. આંધળી દોડ જે ચાલી છે ને એમાં બધું જ ભૂલાયું. જેને ખરેખર મજબૂત કરવાનો છે, જેના થકી આ બધું જ છે, આ કોના થકી છે? આપણે તો ચાલ્યા જવાના. સાચવશે કોણ? હે? સંઘ સાચવશે, શ્રાવક સાચવશે. એ જ જો મજબૂત નહીં હોય, એના જ મૂળિયા મજબૂત નહીં હોય, એની જ જીવન નહીં હાલમ ડોલમ થતી હશે, ક્યાં સાચવવાનું? પણ જે કારીગરો કામ કરે છે, આમાં તો કેવું કોન્ટ્રાક્ટ હોય ને, પેલો તગડા પૈસા લે અને કારીગરો સીધા થાવ. આ બધું કેટરિંગ જેવું જ છે. આપણે પેલાને સોંપી દીધું, એ જે આપે તે, જેવું આપે તેવું કામ કરે. આપણે શું ધ્યાન રાખીએ કારીગરનું? કશું જ નહીં. દરેક વ્યક્તિ કામ કરનારી પ્રસન્ન હોય. ચોથી વસ્તુ છે આશયની વૃદ્ધિ. જિનાલય બંધાય ને, જેમ જેમ બંધાતું જાય, જેમ જેમ કામ થતું જાય, એમ હૈયાના ભાવ ઉલ્લસતા જવાય, હૈયાના ભાવ વધવા જોઈએ. આ જિનાલય બંધાશે અને આ નિમિત્તે જે કોઈ ગુરુ ભગવંત આવશે, મને એના દર્શનનો લાભ મળશે. કેટલાય જીવો આવશે અહીંયા દર્શન કરવા. કોઈ બોધિ બીજ પામશે, કોઈ ધર્મ કરશે, કોઈ આરાધના કરશે, પોતાના પાપો ખપાવશે. આ બધાની અનુમોદના ત્યારથી શરૂ થઈ જાય. ભાવોની વૃદ્ધિ હોય. અને છેલ્લું આપ્યું જૈણા. સૌથી મહત્વનો મુદ્દો જૈણા, જેને આપણે સાવ ભૂલી ગયા છીએ, વિસરી ગયા છીએ, સાવ વિસરી ગયા. કોઈ પણ ક્રિયા જોઈ લો, આપણે કોઈ પણ અનુષ્ઠાન જોઈ લો, આપણે
જૈણાનું મહત્વ હોય કે આપણા દેખાડાનું મહત્વ? સાચું કહો, શેનું મહત્વ? આપણા જમણવાર થાય, કંઈ પણ થાય, જૈણા શું? અહીંયા તો એક એક વસ્તુ લેવાની છે, મૂકવાની છે, ઉપાડવાની છે, લાવવાની છે, ટ્રાન્સપોર્ટિંગ, જે કંઈ કરવાનું છે ને બધું જ જૈણાપૂર્વક. શ્રાવકની પેલી ચીવટ જ જૈણાઓ. જિનાને બાંધવાનું છે તો પાણીએ ગાળીને કરે. કોઈના ભરોસે ન સોંપે. તમે ન હો તો કારીગરો પાળવાના છે? કારીગરો જૈણા પાળવાના? આપણે તો ઉપયોગ ભૂલી જ ગયા છે, સંપૂર્ણપણે જાણે ઉપયોગ જ ભૂલી ગયા. તમે જમણવાર કરો, મોટો જમણવાર હોય, તમે કેટરર્સને સોંપી દો. એ કેટરર્સ હોય કે રસોઈઓ હોય, એના માણસોને લઈને આવે, ભાઈઓ હોય, બહેનો હોય, બધા હોય. એમાં તમને ખબર ખરી કયા બેન ટાઈમમાં છે ને કયા બેન ટાઈમમાં નથી? તમે પૂછો ખરા કોઈને? અને એવા લોકોની બનાવેલી રસોઈ અમે પણ ઓરીએ, તમે પણ ખાઓ, ભગવાનને પણ ધરાવો, બધું જ કરો, ચાલે? આપણે તો કેટલી મીઠાઈ બનીને કેટલા ફરસાણ બન્યા, કયા શાક બન્યા ને કેટલું તેલ નાખ્યું, આની જ ગણતરીમાં જમણવાર હોય. ઉપયોગ શું? જૈણા શું? ધર્મ શું? આપણું સ્ટેટસ સચવાઈ જાય, આપણો અહંકાર સચવાઈ જાય, આપણા માન સન્માન સચવાઈ જાય અને ધર્મ ન સચવાય અને જૈણા ન સચવાય, પ્રભુની આજ્ઞા ન સચવાય, એ કયો ધર્મ છે? કયો ધર્મ છે? કેમાં ઉપયોગ ન હોય? આટલા બધા બહેનો આવે છે, આટલા બધા કામો કરે, ચીવટ તમે કહો ખરા? સૂચના આપો ખરા? આપો સૂચના. ટેવ પાડો. ઓછું બનાવશો તો ચાલશે. એક મીઠાઈ ચાલી જાય, કઈ જરૂર નથી 5 મીઠાઈ ખવડાવવાની. બધા ધરાયેલા જ છે, જેટલા આવે છે ને બધા ધરાયેલા છે ને એમાં ડાયાબિટીસ વાળા છે ઘણા. કોને ખવડાવો? બહુમાનથી કરો, ભક્તિથી કરો, પણ મુખ્ય વાત છે આજ્ઞા ભગવાન, મુખ્ય વાત છે જૈણા ભગવાન. અહીં તો ત્યાં સુધી લખ્યું છે દેરાસર બંધાતું હોય તો પોતે ઉપસ્થિત રહે, કારણ કે કારીગરો કઈ જૈણા નથી પડવાના, કારીગરો કશું ધ્યાન નથી રાખવાના. તમારી ઉપસ્થિતિ હશે તો જ થશે. કોની ઉપેક્ષા કરીને ધર્મ કરીશું? ભગવાનની આજ્ઞાની. બધું જ રહેશે, ધર્મ નહીં રહે. અહીંયા તો શ્રાવક ડગલે પગલે, તમે કુમારપાળનું સાંભળો છો, ઘોડાને પણ ગાળીને પાણી પીવડાવે છે. આપણો સવારમાં પોરમાં પેલો પાઇપ લઈને ઉભો થઈ જાય, ગાડીને એના પ્રક્ષાલ કરે, સવારમાં સ્કૂટર ને ગાડીને કેટલું પાણી ઢોળે, કેટલું. નર્મદા આપણા માટે જ વહે છે ને કોના માટે? સુવિધા મળે છે ને એમ ન ફિકરાઈ આવે છે, એમ ઉપેક્ષા આવે. જૈણા સૌથી મહત્વનો મુદ્દો છે. જે કરો ધર્મની કોઈ પણ ક્રિયા, પહેલો મુદ્દો જૈણાનો હોવો જોઈએ, પહેલો આગ્રહ જૈણાનો હોય. જેમાં જૈણા ન સચવાય, તમે 5 મીઠાઈ, તમે નોકારસીની અંદર આટલી બધી આઈટમ બનાવો, ક્યારે બને? સૂર્યોદય પછી ચૂલો પેટાવો તો નોકારસી કરી શકો? સાચું કહો, ચાલે ને? ચાલે કે ન ચાલે કયો? મેં શરૂઆતમાં કીધું આપણી મિલી ભગત થઈ ગઈ છે, અમે ચલાવીએ છીએ તમે ચલાવો. હમણાં હું કડક થઈ જઈએ ને તો બીજી વાર વિનંતી ન કરે કોઈ. આ તો વધુ પડતા કડક છે ભાઈ, સમજીને લાવવાના. આપણે તો જમણવાર બગાડી નાખે મારે. પહેલા તો જે થતું ને જમણવાર, શ્રાવકો તૈયાર થતા, શ્રાવિકાઓ તૈયાર થતા, અનાજ લઈને આવે. સંઘનું સ્વામી વાત્સલ્ય. અનાજ લાવે, બહેનો બેસે, બહેનો બેસીને વીણે, સાફ કરે જૈણાપૂર્વક અને જાતે જઈને દળાવીને લાવે, જૈણાપૂર્વક રસોઈ બને અને એનાથી સ્વામી વાત્સલ્ય. હવે તો બધું જ તૈયાર આવે.
ન કોઈ કાળ હોય, ન કોઈ કશું જ નહીં, આવતું જ જાય. આવવા દો બસ. જૈણા તો ભૂલાઈ ગઈ અને જૈણા એ તો પ્રાણ. જૈણા હું ધમ્મ જનની, જૈણાને ધર્મની માતા ગઈ. જૈણા ન સચવાય તો ધર્મ નહીં સચવાય, અહિંસા જ નહીં સચવાય, ધર્મ કેમ સચવાય? આ બધી જ જૈનાઓ છે, બધો જ ઉપયોગ છે. ધર્મ એ કોઈ આડંબરથી નથી થતો, ઉપયોગથી થાય. ક્રિયા આડંબરથી થઈ જશે, ધર્મ તો ઉપયોગ હશે તો જ. આ બધા જ ઉપયોગ છે. કોણ આવે છે, કોણ છે, શું નહીં, કેટલી કેટલી મર્યાદાઓ શીખો તો ખરા. તમને એટલી ખબર પડે છે કે 500 માણસનું જમણવાર હોય તો કેટલી દાળ જોઈએ ને કેટલા મરચા જોઈએ ને કેટલા શાક જોઈએ. બીજો કોઈ ઉપયોગ જ નહીં રાખવા. જમણવારમાં આની જરૂરિયાત છે, પણ સ્વામી વાત્સલ્ય હોય, ધર્મ જ્યાં વચમાં હોય ત્યાં તો બીજું ઘણું બધું સમજવાનું, ત્યાં ઘણું બધું શીખવાનું હોય. કાળમાન શું કહેવાય, ક્યારે શાક સુધારાય, ક્યારે ન સુધારાય, ક્યારે બદામ. અમે એક જગ્યાએ ચોમાસું રાતના 1:30 વાગે ખટ 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 અવાજ આવવા માંડ્યો. આ શું છે અત્યારમાં? ઉતરીને જોવા ગયા તો બદામ ફોડતા હતા. અત્યારમાં તારીખ બદલાઈ ગઈ ને, હવે આજની બદામ થઈ ગઈ. ભૂલી થાય. સવારે જોઈએ બદામ, 12 વાગ્યા પછી ફોડો એટલે આજની થઈ ગઈ. શું કહેવાનું? જૈણા આ 5મો મુદ્દો છે. આ 5 વાના સચવાય ત્યાં જિનાલય બંધા. બીજું કર્તવ્ય છે જીનબિંબ ભરાવું. જિનાલય બાંધ્યું, હવે જીનબિંબની પ્રતિષ્ઠા થાય એટલે અભ્યુદય થાય. સંઘનો, શાસનનો, શ્રાવકનો, સૌનો અભ્યુદય. પરમાત્મા બિરાજમાન થાય. ઉલ્લાસ હોય શ્રાવક, ઉત્સાહ હોય શ્રાવકને. જેવા જિનાલય બધું જ બંધાઈ જાય, બધું જ કામ થઈ જાય. હવે પ્રભુ પધારવાના હોય ને ત્યારે બધું જ તૈયાર હોય. તમે કયા ઘરમાં જાઓ? કારીગરો કામ કરતા હોય એવા ઘરમાં રહેવા જાઓ? અને જાઓ તો ગમે? પૂરેપૂરું તૈયાર થઈ જાય, ફર્નિચર થઈ જાય, કોઈ કામ બાકી ન રહે, પછી જ તમે એ ઘરમાં ભલે કુંભ મૂકી દો મુહૂર્ત આવે ત્યારે, તમે રહેવા ના જાઓ. અને ભગવાન ક્યારે પધારે દેરાસરમાં? ભગવાન ક્યારે પધારે? બસ ગભારો તૈયાર થઈ ગયો. તમારે તો એવું શેટી મૂકીને સુઈ જવાનું, પછી મકાન બન્યા કરે. તમારી શેટી મૂકા એટલું તૈયાર થાય એટલે સુઈ જવાનું જઈને, મકાન ભલે ને બનતું. એક પણ કામ બાકી ન રહેવું જોઈએ, એક પણ કારીગર અંદર ન હોવો જોઈએ, કોઈ પણ મજૂર વર્ગ ત્યાં ન હોવો જોઈએ. સંપૂર્ણપણે દેરાસર તૈયાર થાય પછી પ્રભુ પધારે. હવે તો કંઈ પણ કરો તો આશાદના છે ભગવાન. અને આપણે કઈ આગ્રહ નથી રાખતા મજૂરો કે અંદર જઈને પૂજાના કપડામાં જ કામ કરે. રાખો છો? ક્યાં જઈ રહ્યા આપણે? આટલી ઝીણી ઝીણી વાતો, આ નાની નાની વાતો, એની ઉપેક્ષા કરતા 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 ધીમે 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 ધર્મની ઉપેક્ષા કરતા થઈ ગયા છે. સાહેબ હવે બધો આગ્રહ રાખીએ તો કોઈ કામ જ ના થાય. બધું જ કરે, બધું જ કરે. તમે બધું જ ચલાવીશો અને એ બધી જ આશાદના નહીં. બધું જ જિનાલય સંપૂર્ણ તૈયાર થઈ જાય, કોઈ કામ બાકી ન હોય ત્યારે પ્રભુ બધા. કેવો હર્ષોલ્લાસ હોય, કેવી પ્રતિષ્ઠા હોય, કેવો અહોભાવ હોય, ભગવાન પધરાય. આદિશ્વર પ્રભુ બિરાજમાન થયા, કેવી ઘટના છે. આમ આશ્ચર્ય થાય કેવા ગુરુ ભગવંતોના ભાવ હોય. પ્રાણ પ્રતિષ્ઠા. પ્રભુ જીવંત થાય, પ્રભુ આપણા માટે અહીંયા અધિષ્ઠિત થાય.
શાસન સમ્રાટ જ્યાં પ્રતિષ્ઠા કરતા. આ એક દાખલો છે આ યુગનો. બીજા શાયદ ડોંગરેજી મહારાજ. જ્યારે અંજન થાય, અંજન હંમેશા પ્રભુની સામે રહીને ક્યારેય ન કરી શકે, સાઈડમાં રહીને જ કરાય. અને સામે પરમાત્માને લાઈફ સાઈઝનું દર્પણ મૂકવામાં આવે. અંજન થાય એ ભેગું જ દર્પણ તૂટે. પ્રાણ પ્રતિષ્ઠા. જો સામે ઉભા રહે ને આચાર્ય તો ફાટી પડે. આટલી શક્તિ હોય પ્રાણ. એમાં લોકોએ કહી દીધું આ પ્રતિષ્ઠા થયા પછી એક માણસનું કામ નહીં કરવું. સંપૂર્ણ કહી દીધું આખું કરીને પછી જ તમે આ તારીખ સુધી મારે કમ્પ્લીટ જોઈએ ગમે ત્યાં તું કરત પણ મારે આ વસ્તુ તૈયાર કમ્પ્લીટ જોઈએ છે અને એ તૈયાર થઈ ગયું 5 મહિનામાં. પછી કોઈ અંદર એન્ટ્રી નથી આપી સાહેબે. મહત્વનું છે પરમાત્માનો વિનય, પરમાત્માનો વિવેક, પરમાત્માની મર્યાદા, પરમાત્માનું બહુમાન. એમની આશાચના ન જ થવી જોઈએ એવો આગ્રહ હોય. મારા દિવસ આવી ગયો છે, મને આ દિવસ ફાવે છે અને એ દિવસે મારે પ્રતિષ્ઠા કરવી છે, નહીં, મારા આગ્રહ ન ચાલે. મારા પરિવારને આ જ ફાવે એવું છે. તારા પરિવારનું દેરાસર છે કાંઈ? તારે બેસવાનું છે. જેને બેસવાનું છે એ દેવાદી દેવ, એની મર્યાદા શું છે, એના પ્રત્યેનો વિનય શું છે, વિવેક શું છે, એ જાળવવાનું છે. મારા દિવસો નથી જાળવવાના, પરમાત્માનો વિવેક જાળવવાનો. જીનબિંબ ભરાવાનો હોય ને એનો પણ વિધિ છે. માણસ ગોતે એવો જેના જીવનમાં કોઈ વ્યસન ન હોય, આડું ખાતો ન હોય, આડું પીતો ન હોય, આડાવડા કામો ન કરતો હોય, જેનું જીવન સદાચારી હોય એવી વ્યક્તિના હાથે જીનબિંબ ભરાવાનું છે. કારીગર પણ આવો શોધવાનો હોય. ડોક્ટર સાહેબ તો દેરાસર બનાવનારો કે મૃત્યુનો લાભ લેનારો કેવો હોવો જોઈએ? જેણે લાભ લીધો છે પ્રતિમા ભરાવવાનો, જેનું નામ પરમાત્માની પલાઠીમાં આવવાનું છે, એનું જીવન કેવું હોવું જોઈએ? ભૂતકાળ ગમે તે હોય પણ જે ક્ષણે આદેશ મળે ને પલાઠીમાં નામ લખાવાનું છે એ પરમાત્માની લાજ રહેવી જોઈએ એવું જીવન હોવું. કેટલો સાવધાન થઈ જાય. પ્રભુની પલાઠીમાં મારું નામ છે, હવે સ્થાનને શોભે એવું મારું જીવન હોવું, એ મર્યાદાને શોભે એવું જીવન હોવું જોઈએ, એ લાભને શોભે એવું જીવન હોવું. આ જાગૃતિ છે. જો કારીગર પણ આવો શોધવાનો હોય, ગમે તેવાના હાથે નથી કરવાનું, ગમે તેવાના હાથે પ્રતિમા નથી ઘડવાની. આ તો પાનના ડૂચા મોઢામાં હોય ઘડતા હોય. આપણે જોતા જ નથી ને. જયપુરમાં ઓર્ડર આપી દીધો, આટલા ઇંચના મૂર્તિ જોઈએ, તૈયાર થઈને આવી જાય. કોણ જોવા જાય? સાચું કોણ જોવા જાય? એટલો ટાઈમ ક્યાં? સૌથી મોટી સમસ્યા આપણી ટાઈમની છે. આપણી પાસે કોઈ ટાઈમ નથી. આપણા સંસાર માટે ટાઈમ છે, બાકી કોઈ ટાઈમ આપણી પાસે નથી. એક વાર આવા વિધિપૂર્વક ભરાવી તો જુઓ, એક ભગવાનથી છે ને બધાનું કલ્યાણ થઈ. બાકી આ જેવા તેવાના હાથે હજારો ભરાવી લ્યો તમે ભગવાન, કશો જ મેળ નહીં ખાય. ઉલ્લાસ ક્યાંથી આવશે? અહોભાવ ક્યાંથી થશે? અસર છે આ બધી પૂતગલોની અસર. પરિણામ નિર્મળ હોવા જોઈએ. તમે અનુપમા દેવીની વાત સાંભળો છો, જીનાલય બાંધે, કેવી રીતે બાંધે, કેવા સાચવે. આ હરકોર શેઠાણી કારીગરોનું કેવું ધ્યાન રાખે. ઠંડી છે, ગરમી છે, શું ખાવા જોઈએ, શું ન ખાવા જોઈએ. ભાઈ પૈસા આપી દે, ખાઈ લેજે તારે જે ખાવું. શું બાંધો છો ને એ વિચાર કરજો. કોનું સ્થાન બાંધો છો, કોની પ્રતિમા ભરાવો છો, એનો વિવેક કરજો, એ શીખજો, એ વિચારજો અને પછી કામ કરજો. આ કેટરિંગ નથી. તમે પૈસા આપી દીધા અને પછી થઈ જશે કામ. તમારું બધું જ રેડીમેડ આવીને. આ તો કેવું છે, જતે દિવસે આ પૂજા પૂજન તમારા થઈ ગયા ને એવું થઈ જશે. વિધિકારક ને પૈસા આપી દે, ફળ ફ્રૂટ નૈવેદ્ય હારે તારે લઈ આવો, બધું જ તારે કરવાનું. અમારે તો હાજર રહેવાનું. તું સ્વાહા બોલે એટલે નાખી દેવું. શું કરો છો પૂજા પૂજનમાં? શું હોય તમારું ઇન્વોલ્વમેન્ટ કેટલું મને એમ કહો?
તમારું ઇન્વોલ્વમેન્ટ કેટલું? કોનું પૂજન? ભગવાનનું નહીં, બોલાય શું? ફલાણાનું પૂજન છે, ઢીકણાનું પૂજન છે. કોનું પૂજન છે? ઇન્વોલ્વમેન્ટ ક્યાં? મારા પ્રભુની પૂજા, મારા પ્રભુની ભક્તિ એ કોણ કરે? તમારા લગ્નમાં એવો કોન્ટ્રાક્ટ હોય? તમારા ઘરે લગ્ન હોય તો એવો કોન્ટ્રાક્ટ હોય કે તમારા ઘરની કન્યા કે વરને લઈ જઈ અને બહારના માણસો ખરીદી કરાવી આપે? એવું ખરું કે નહીં? બોલો તો ખરા, એમાં શરમાવા જેવું કાંઈ છે નહીં. એવું ખરું કે તમારા ઘરની કોઈ પણ ખરીદી હોય, કશું પણ હોય, એ બધું જ બહારના ઇવેન્ટ વાળા માણસોને રોકી લ્યો, ભાઈ અમારી છોકરીને લઈ જજે અને એને જે જોઈતું હોય અપાવી દે. કદાચ છોકરીને ન મોકલે, તું લઈ આવજે આના માપનું, આ ફલાણું ફલાણું, હા સાઈઝ છે આટલી થાય. હું અને પૂજનમાં આવું થાય? ભગવાન માટે લાવવાના ફળ, નૈવેદ્ય, ફ્રૂટ એ કોઈ પણ લઈ આવીશ? એમાં પણ કસર હોય. આ તો 15,000 લેશે, પેલો 20,000 લેશે. 15 વાળો રોકો. એ 15 વાળો 15 માં બચાવે. એ જે ફળ નૈવેદ્ય ને બધું લાવે એ કેવા લાવે? કેવા લાવે? તમારો અહોભાવ શું? તમારું સમર્પણ શું? તમારી ભક્તિ શું? તમારું બહુમાન શું? કઈ જ નહીં. બધું જ પરભાર્યું, બધું જ ભારોભાર પતાવી દેવાનું. આમાં ભક્તિ ક્યાં છે? શું ભક્તિ છે આમાં? વિધિકારક આવે, એ બોલતો જાય, તમને કાંઈ ખબર ન હોય, કશી જ ખબર ન હોય કે આ શું કરે છે, શું કરાવે છે. બસ તમે કરો, તમે વ્યવસ્થામાં જ હો આખો ટાઈમ. કોણ આવ્યું, કોણ નથી આવ્યું, પેલાને બેસાડવાનો છે, આને ઉઠાડવાનો છે, આને ઊભો કરો, આને બેસાડો. પરમાત્મા તો બિચારા આમ ને આમ બેઠા જ હોય તમારી સામે, જોયા કરે. બિચારા શું કરે? સારું છે ખરેખર, એમને સગવડ નથી ઊભા થઈને જવાની, નહીંતર ઊભા થઈને જતા. તું ભણાવી લે પછી આવું. કરુણતા છે. આપણે સમજતા જ નથી કે આ પૂજન પણ પરમાત્માની ભક્તિ નથી, આ સાધના. શેની ભક્તિ? જાતે જાય, જાતે પસંદ કરે, મારા પ્રભુ માટે જ, મારા પ્રભુની સામે ધરવા માટે જ. મારી શક્તિ હોય એટલું લાવીશ, પણ શ્રેષ્ઠ લાવીશ. કોઈના ભરોસે, દેરાસરમાં પૂજારીના ભરોસે, પૂજનમાં વિધિકારકના ભરોસે, બધું જ કોઈકના ભરોસે. આ શું ચાલે છે? મને એ સમજાતું શું ચાલે છે? શું એને કેવી રીતે પ્રોત્સાહન આપવું અમારે કે ના તમે કરો, તમે બહુ સારું કર્યું, તમે લાખ રૂપિયા ખર્ચ્યા. શું કામના તમારા લાખ રૂપિયા? જ્યાં જાત જોડાઈ ન હોય એ રૂપિયાનું શું મૂલ્ય હોય? હૈયું જોડાયેલું હોય ને ત્યાં 1 રૂપિયાનું પણ મૂલ્ય છે, અને જ્યાં હૈયું નથી જોડાયું ને ત્યાં તમારા 1 કરોડ પણ પાણી. કોઈ મૂલ્ય જ નથી એ રૂપિયાનું. એ તો દેખાડો છે, તમારો અહંકાર છે, તમારું સમર્પણ નથી. તમારી પોતાની ભક્તિ હોવી જોઈએ, તમારી પોતાની નિગરાનીમાં હોવું જોઈએ. શું લાવે છે, શું કરે છે, વિધિકારક શું કરે છે, તમને જ્ઞાન હોવું જોઈએ. અહીં લખ્યું છે જિનાલય બાંધનારાના પણ સમજણ હોવી જોઈએ, મૂર્તિ ભરાવનારામાં પણ સમજણ હોવી જોઈએ. જાતે દેખરેખ રાખે, પોતાની નજર સામે બને, ઉભો રે. મારા પ્રભુ તૈયાર થઈ રહ્યા છે, મારા પ્રભુ બની રહ્યા. એમાં જરાય ઓછું ન ચાલે. એને 5 રૂપિયા વધારે આપવા પડે તો આપે, પણ નહીં. આમાં જરાય તું પૂજાના કપડાં પહેરીને બનાવ, તું પહેરીને પૂજાના વસ્ત્રો પહેરીને પ્રભુનું ઘડતર કરજે ભાઈ. રૂપિયાની ચિંતા ના કરીશ. એક ભગવાન ભરાવા છે, પણ આલંબન છે. આદેશ લઈ લેવો, ભરાવી દેવું, નામ લખાઈ દેવું બહુ સહેલું, બહુ સહેલું. પણ પોતાપણું હોય ને ત્યાં જ ધર્મ છે. બરાબર સમજજો. આ મૂર્તિ મારી નહીં, આ ભગવાન મારા. કોણ તમારું? મૂર્તિ તમારી કે ભગવાન તમારા? બોલવામાં તો આ સારું લાગે, કરવામાં
આપણી પ્રવૃત્તિ શું કહે છે? મૂર્તિ મારી. ભગવાન મારા હોય, પોતાનું ઇન્વોલ્વમેન્ટ હોય, પોતાનું જોડાણ હોય, પોતાનો અહોભાવ હોય, પોતાનું હૃદય ઉછળતું હોય. એકવાર લાભ લેવો છે, પણ એવી ભક્તિ કરવી છે ને સફળ થઈ જાય જન્મ. એમ પ્રતિમા ભરા કારીગરને વિનંતી કરે, ભાઈ ભગવાન ઘડે છે, તું જે કરતો હોય કર, તારા કામ. પણ આ ભગવાન જ્યારે ઘડવા બેસે ને ત્યારે મોઢામાં કશું જ ના નાખે, એઠા મોઢે ના કરતો. જેટલા દિવસ પરમાત્મા ઘડે ને એટલા દિવસ અભક્ષ્યથી દૂર રહેજે. અહીં તો આપણે દૂર નથી રહેતા. કરુણતા તો એ છે કે આપણે ત્યાં અભક્ષ્ય બંધ નથી થતા. હવે તો કોઈ છોચ જ નથી રહ્યો. આપણા ઘરમાં અભક્ષ્ય સિવાય કઈ બને? કઈ આવે છે? સાચું કહેજો. બજારનું જેટલું આવે છે ભક્ષ્ય કે ભક્ષ્ય, જે પણ આવે બધું જૈનાપૂર્વક બનતું હોય, બધું ઉપયોગપૂર્વક બનતું હોય, બધું કાળવાન સચવાઈને બનતું હોય. હું જ જૈના ન પાડું, હું કઈ રીતે બીજાને કહેવાનું તું જૈના પાડજે? હું જ ભક્ષ્યા ભક્ષ્યનો વિવેક ન રાખતો હોઉં, જેને ગળથુથીમાંથી ધર્મ મળ્યો છે, એ જો ભક્ષ્યા ભક્ષ્યનો વિવેક ન રાખતો હોય તો એને તો ધર્મ મળ્યો નથી, એને તો નોકરી છે, એનો તો ધંધો છે, એનો તો વ્યાપાર છે. એ કઈ રીતે જૈના પાડશે? મેં હમણાં કીધું, પ્રભુની પલાઠીમાં નામ આવ્યા પછીનું જીવન એ સાવ જુદું હોવું જોઈએ. એને જ અધિકાર છે ભગવાનની પલાઠીમાં નામ લખાવાનું, જે પોતાના જીવનને બદલી શકે. પૈસાથી ભગવાનની પલાઠીમાં નામ લખાઈ દેવું ને એ કલ્યાણનું સાધન નથી. એનાથી તમારું કલ્યાણ ન થાય, એનાથી કોઈ ઉદ્ધાર ન થાય. પૈસાથી પ્રતિમા ખરીદી શકાય છે, ભગવાનને પોતાના નથી બનાવી શકતા. પ્રતિમા ખરીદી શકો તમે, ભગવાનને પોતાના બનાવી શકો પૈસાથી? એક વાર નામ લખાય ને આમ ધ્રુજી જાય. હવે એક ખોટું થાય ને ત્યાં ધ્રુજે, ભગવાનની પલાઠીમાં મારું નામ, આમ મને ના શોભે. ભગવાનની સામે જઈને ઊભા રહીએ ત્યારે માથું નીચું કરી દેવું પડે ને. એકવાર એવું એક પણ કામ આપણાથી ન. હમણાં જ મેં એક દાખલો સાંભળ્યો. જમાલપુર બાપજી મહારાજનું સ્થાન છે. કોઈક ભાઈનું કામ અટકેલું, જૈન નથી, અત્યંત શ્રીમંત, ગર્ભ શ્રીમંત કહી શકાય, અઢળક પૈસો છે. એમાં કોઈક મોટી રકમ ક્યાંક ફસાઈ ગઈ, સળવાઈ ગઈ. ઘણા ફાફા માર્યા, કોઈ ઉપાય ન જડ્યો. અમદાવાદના જ એક મિત્ર એને કહ્યું કે ભાઈ એકવાર પ્રાર્થના કર, બને એવું કદાચ કામ થઈ જાય. સુરત રહે છે, એ ત્યાંથી ગાડીમાં આવ્યો અને જમાલપુર ગયો, દર્શન કર્યા, જે બી કર્યું બધું કર્યું. પછી પેલા ભાઈને ફોન કર્યો કે હું જઈ આવ્યો, કેવું લાગ્યું? કે હું ત્યાં ગયો ને, હું જોઈને એટલો બધો હોભાવ મને જાગ્યો કે હું કશું માગવાનું જ ભૂલી. મારા મનમાં હું કંઈક લેવા આવ્યો છું એ જ ભૂલાઈ ગયું. બસ બેઠો એમને જોયા જ કર્યો, એમની પાસે બેસી ગયો. છેલ્લે ખાલી નહીં જેવું બોલ્યું કે ભાઈ આટલું મારું છે, પ્રાર્થના કરી. અને જાગૃત ગુરુ ભગવંતો જ એનું કામ થઈ. રોજ સુરતથી દર્શન કરવા, રોજ આવે. એમાં આ બધી બન્યું ને ઘટના, એની પહેલા એની ગોવાની ટ્રીપ નક્કી થઈ ગઈ એના મિત્રો સાથે. પૈસા વાળો માણસ, કોઈ ધર્મ પામેલો માણસ તો છે નહીં. મોજ મજા, મોજ શોખ એ જ કરવાના સ્વભાવ વાળો માણસ. પણ એ ટ્રીપ નક્કી થઈ, એની તારીખ, એની વચ્ચે આ ઘટના આખી બની ગઈ. રોજ દર્શન કરે, ગોવા જવાનું નક્કી થયું, જવું તો પડે, બધા મિત્રો છે એટલે જવાનું. એને જોયું ગોવાથી ફ્લાઇટ છે કે નહીં. 3 દિવસની ટ્રીપ હતી, રોજ ગોવાથી ફ્લાઇટમાં આવવાનું, દર્શન કરીને પાછા જવાનું.
શ્રદ્ધા એવી બેસી ગઈ અહીંયામાં. પેલા મિત્રે પૂછ્યું કે યાર તું ગોવા ફરવા જાય ને આ તે નહીં, ગોવામાં બધા જ ફર્યા છે, હું ક્યાંય ફર્યો નથી. કેમ કે જેની આગળ આવીને મસ્તક ઝુકાવું છું ને ત્યાં નજર ઝૂકી જાય એવું એક પણ કામ મારાથી હવે થઈ શકે નહીં. હું જ્યાં જઉં ત્યાં યાદ આવે કે જેના ચરણોમાં મેં માથું નમાવ્યું છે ને એને નીચા જોવું થાય એવું એક પણ કામ મારી જીવનમાં મારાથી ન થાય. એક ધર્મ નહીં પામેલો આત્મા પહેલી વાર કોઈ ગુરુના સંપર્કમાં આવ્યો, એ પણ ગુરુ પ્રતિમાના સંપર્કમાં આવ્યો, અને જો એના હૈયામાં આવો ભાવ થાય તો આપણે તો રોજ ભગવાનના સાનિધ્યમાં છીએ, એમના સંપર્કમાં છીએ. એક એક કામ કરતી વખતે ભગવાન યાદ આવે. એમની ગરિમાને ન શોભે એવું એક પણ કામ મારાથી ન જ થાય એવો સંકલ્પ ખરો આપણા જીવનમાં. આપણે બહુ જ પાછળ છીએ, બહુ જ પાછળ છીએ. સીધું જ મળ્યું છે ને એટલે એની કિંમત બહુ ઓછી છે. આપણે બહુ જ ઓછી કિંમત છે. નથી બહુમાન સચવાતું, નથી ભક્તિ સચવાતી, નથી અહોભાવ સચવાતો, કશું જ નથી સચવાતું. બસ ચાલે છે. એકબીજાને આપણે થાબડીએ છીએ, એકબીજાને પ્રોત્સાહન આપીએ છીએ, એકબીજાને આશ્વાસન આપીએ છીએ અને એમ માનીએ છીએ કે ધર્મ ચાલે છે. મેં કાલે પણ કહ્યું હતું, કલેવર ઉપાડીને ફરો છો, આત્માની ચિંતા જ નથી કરતા. આ ધર્મના કલેવરો છે એમાંથી આત્મા ગાયબ છે. નિષ્પ્રાણ ધર્મ એ કોઈ દિવસ કલ્યાણ ન થાળી આપી શકે. પ્રભુ પ્રતિમા ભરાવે, કારીગર આવો શોધે, મારું જીવન પેલા પૂછે આદેશ લેવાનો અધિકારી ખરો? ભગવાન ભરાવાનો અધિકારી હું ખરો? શું મારું જીવન એવું છે? શું એવું બનાવી શકું એમ છું? ચલો નથી, માની લીધું. આજ સુધી ગમે તે હતા, પણ જે ક્ષણે નામ લખાય પલાઠીમાં એક ક્ષણ પછી મારું જીવન પહેલા જેવું નહીં હોય એવું ખરું? એવો સંકલ્પ ખરો? તો અધિકાર ખરો ભરાવાનો? આજે તો ભગવાન પૈસાથી ભરાવાય છે, ભાવથી ક્યાં ભરાવાય છે? જેની પાસે પૈસો એને લાભ મળે ને, કે ભાવ હોય તો લાભ મળે. એ ખરેખર આરાધક હોય, ખરેખર આરાધના કરતો હોય, વ્રતની, તપની, જપની પૂરા સમર્પણ ભાવથી કરતો હોય અને એને ઈચ્છા હોય કે આ ભગવાન મારે ભરાવા છે, આપી દો. ઝઘડો થઈ જાય, ઝઘડો થઈ જાય, 1 મિનિટમાં ઝઘડો થઈ જાય. બસ આપણા ધર્મની પરીક્ષા જ ત્યાં છે. આપણે ધર્મી છીએ કે દેખાડો કરીએ છીએ એની પરીક્ષા ત્યાં થઈ જાય. કેવી રીતે આપી દો તમે એને? પેલા તો શોધતા થા, દેરાસરનો પાયો નાખવાનો હોય ને તો વ્રતધારી કોણ છે એની શોધ ચાલતી હતી. પૈસા વાળો કોણ છે અને ઉછામણી કોણ બોલે છે જોતા જ નહોતા. કારણ કોનો પાયો નાખો? જે જિનાલયમાં આવીને આરાધના કરવાની છે, જે ભક્તિ કરવાની છે, એ આરાધના કે ભક્તિનો ભાવ જ ન પ્રગટે તો જિનાલય શા કામનું? કે વ્રતધારીના હાથે નખાય. ધર્મ સમજેલો હોય, આરાધક તરીકે જીવતો હોય, વ્રત નિયમ તપથી જીવન એનું મગમગતું હોય, એના હાથે પાયા નખાતા. પૈસા મહત્વના હતા જ નહીં આ શાસનમાં. આજે પૈસા સિવાય કઈ મહત્વનું નથી આ શાસન. બધે જ પૈસો છવાઈ ગયો. પૈસો 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 પૈસો, એ સિવાય કોઈ વાત જ નથી. પ્રતિષ્ઠા કરવી હોય તો પૈસો, ગુરુને ઘરે બોલાવવા હોય તો પૈસો જોઈએ. એટલા નીચે ઉતરી ગયા છે તમે પણ ને અમે પણ. હદ થઈ ગઈ છે, હદ. દરેક બાબતમાં પૈસા. કોઈ બાબત પૈસા વગરની હોય જ ના શકે. જાણે પૈસા વગર ધર્મ જ ના થઈ શકે એવી પરિસ્થિતિ સર્જી દીધી. લોકો ઘરમાં તપશ્ચર્યા કરાવતા બંધ થઈ ગયા. ભાઈ આપણી કેપેસિટી નથી, માથકમણ નથી કરવાનું. બધા પૂછે, લે તારા ઘરે 28 થઈને તે કાંઈ ન કર્યું? અરે તમે એટલું તો પૂછો, તારી શક્તિ નથી, હું બેઠો છું, કરવા દે તારી દીકરીને, હું કરીશ બધું. હો એવું? ત્યાં લાભ દેખાય? ના દેખાય. ત્યાં લાભ ન દેખાય. ત્યાં કોઈને ધર્મ ન દેખાય. એ ધર્મ છે એવું કોઈને ના સમજાય. આપણો ધર્મ પણ સ્વાર્થથી દૂષિત છે. પરમાર્થની તો કોઈ લેશ્યા જ એમાં હોતી નથી. બહુ જ વિચિત્ર ધર્મ ચાલે.
પૈસો પૈસો એટલો બધો છવાઈ ગયો છે, એટલો બધો છવાઈ ગયો છે. આગળ કોણ બેસે? ના, હું એમ નથી કહેતો પૈસો ચોક્કસ સાધન છે, શાસન પ્રભાવનાનું સાધન છે, ના નથી, પણ પૈસો જ સર્વસ્વ છે નહીં, એ ભ્રમણા છે. આજે જાહો જલાલી, વાહ વાહ, જ્યાં વધારે ઢોલ વાગે ને ત્યાં લોકો તોડે. ક્યાં જાવ? ક્યાં જવાનું મન? શેનું આકર્ષણ છે? હું કાયમ કહું છું, ધર્મનું કોઈ જ આકર્ષણ આપણને નથી, આપણે પુણ્યના આકર્ષણમાં જીવીએ. આપણા માટે પુણ્ય એ જ ધર્મ છે, બાકી ધર્મ બીજું કાંઈ છે જ. જેને બિંબ ભરાવે, પ્રતિષ્ઠા કરે, પોતાનું સમ્યક દર્શન નિર્મલ કરવાનું સાધન મૂકવાનું છે ભાઈ, એની પ્રતિષ્ઠા કરવાની. ત્રીજું કર્તવ્ય પ્રતિષ્ઠા છે. પહેલું જિનાલય નિર્માણ, બીજું મૂર્તિનું નિર્માણ, અને ત્રીજું એની પ્રતિષ્ઠા. એનું વિશેષ શું સ્વરૂપ છે? ગૃહ અધિકાર.